કચ્છની એન્કર કંપનીના કામદારોની વેતન મુદ્દે હડતાલ, દૈનિક 920 ને બદલે 600 રૂપિયા ચૂકવાતા હોવાનું ઇજારદાર પર કરાયો આક્ષેપ। કચ્છ જિલ્લામાં સ્થિત જાણીતી એન્કર કંપનીના શ્રમિકોએ આજે પોતાની પડતર માંગણીઓને લઈ કામકાજથી અળગા રહી હડતાળનું શસ્ત્ર ઉગમાવ્યું છે। ઇજારદાર દ્વારા શ્રમિકોના આર્થિક શોષણના ગંભીર આક્ષેપો સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। શ્રમિકોની આ અચોક્કસ મુદ્દતની હડતાલને કારણે ઉત્પાદન પ્રક્રિયા પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે। આંદોલનના મુખ્ય કારણોમાં વેતન સંબંધી તફાવત મુખ્ય હોવાનું સામે આવ્યું છે। હડતાલ પર ઉતરેલા કામદારોનો આક્ષેપ છે કે નિયમ મુજબ તેમને દૈનિક 920 રૂપિયા વેતન મળવાપાત્ર છે, પરંતુ ઇજારદાર દ્વારા તેમને માત્ર 600 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે। શ્રમિકોએ રોષ વ્યક્ત કર્યો છે કે લાંબા સમયથી તેમની રજૂઆતોને અવગણવામાં આવી રહી છે અને કાયદેસરના હક કરતાં ઓછું વળતર આપી શ્રમજીવીઓનું શોષણ કરવામાં આવ્યું છે। યોગ્ય વેતન અને કાયદેસરના ભથ્થાના અમલીકરણની માંગ સાથે શ્રમિકો હાલ અડગ જોવા મળી રહ્યા છે। હાલમાં આ મામલે વાતાવરણ તંગ જણાઈ રહ્યું છે અને કામદારોએ સ્પષ્ટ કર્યું છે જ્યાં સુધી પૂરતો પગાર આપવાની ખાતરી લેખિતમાં નહીં મળે ત્યાં સુધી તેઓ ફરજ પર પરત ફરશે નહીં। બીજી તરફ કંપનીના ઉચ્ચ અધિકારીઓ આ વિવાદનો સુખદ અંત લાવવા માટે ઇજારદાર અને શ્રમિકો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે અને શ્રમિકોના હિતનું રક્ષણ થાય તે માટે શ્રમ વિભાગ પણ આ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે।